Hello friends, welcome all in the first part of JEE Mains Relation and Function. Okay, આ ચેપ્ટર બેઝિકલી 12th સાયન્સ નું જે ચેપ્ટર નંબર 1 છે એના આપણે આજે થી JEE ના સેશન્સ ની શરૂઆત કરીશું. ઓકે, સો ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. આ સેમ ચેપ્ટર તમે ઓલરેડી 11th સાયન્સમાં પણ રિલેશન એન્ડ ફંક્શન ના નામનું સ્ટડી કરીને આવ્યા છો ને એમાં પણ આપણે એનો પણ JEE ના સેશન્સ ઓલરેડી મારા કવર અપ થઈ ગયા છે. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. ઓકે, એની અંદર સેટ રિલેશન એન્ડ ફંક્શન નું ટેગલાઇન હતી. આ માત્ર ને માત્ર રિલેશન ફંક્શન છે જે ઇન્ડિકેટ કરશે કે આ પ્યોર 12th સાયન્સ ને કન્સર્ન આપણે સેશન્સની વાત કરવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ઓકે, સો સેશન સ્ટાર્ટ કરીએ રિલેશન એન્ડ ફંક્શન. હવે આપણને બધાને જ ખ્યાલ છે કે આ જે ચેપ્ટર છે એની અંદર ટોટલ બે પાર્ટ છે, એક રિલેશન અને એક ફંક્શન, એટલે કે સંબંધ અને વિધેય. અને વિધેયની અંદર પણ ત્રણ અલગ અલગ પાર્ટમાં ચેપ્ટર ડિવાઈડ થયું છે. એક તો એક અને વ્યાપવાળો પોર્શન છે, સંયોજિત વિધેય અને પ્રતિવિધેયના કન્સર્ન ટોપિક છે, અને ત્રીજો જે છે તે દિક્ક્રિયા છે. બરાબર, સો આપણે પણ એ ટોપિક વાઇઝ જ જઈશું. સૌથી પહેલા આજે આપણે સ્ટાર્ટ કરીએ રિલેશનના કન્સર્ન. તો એક સિમ્પલ વે થી ઓવરવ્યુ આપી દઉં તમને. બરાબર, કે જે સંબંધ જે છે એનો શું પોઈન્ટ છે તે આપણે એક વખત ડિસ્કસ કરી લઈએ. થોડું ક્વિક રિવિઝન જેવું થઈ જશે આપણા માટે. ઓકે, કારણ કે સંબંધનો જ્યાં સુધી પોઈન્ટ છે ત્યાં સુધી એને રિલેટેડ JEE ના કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ્સ નથી. સો જે તમે ટેક્સ્ચ્યુઅલ પોર્શનમાં સ્ટડી કરીને આવ્યા છો એને એક વખત ક્વિક આપણે રિવાઇઝ કરી લઈએ. આપણે એવું સ્ટડી કર્યું હતું કે અરિક્ત ગણ એ માટે, બરાબર, અરિક્ત ગણ એ માટે A ક્રોસ A પર વ્યાખ્યાયિત સંબંધ R હોય તો R is a subset or equals to A cross A થાય. બરાબર, આના પરથી બે પહેલી વ્યાખ્યા કે જો R equals A cross A હોય તો એને તમે સાર્વત્રિક સંબંધ કહેતા હતા. જો R equals to 5 હોય તો એને તમે ખાલી સંબંધ કહેતા હતા, એટલે કે રિક્ત સંબંધ. પણ જે આપણા માટે અગત્યનું જે છે એ છે કે ફોર ઓલ A belongs to capital A માટે જો એ પ્રકારના ઘટકો belongs to R હોય તો R ને આપણે સ્વવાચક એટલે કે રિફ્લેક્સિવ રિલેશન કહીશું. એવું જ જો AB belongs to R છે ને એની સામે BA belongs to પર R મળે જ છે તો R ને તમે સમમિત એટલે કે સિમેટ્રિક રિલેશન કહેશો. બરાબર, અને ત્રીજું કે જો AB તથા BC belongs to R હોય ને એની સામે AC belongs to R મળે તો R ને તમે પરંપરિત સંબંધ કહેશો. બરાબર, એટલે કે એને કહેવાય ટ્રાન્ઝિટિવ. ઓકે, અને જો આ ત્રણેય વસ્તુ ફોલો થતી હોય તો R સામ્ય સંબંધ કહેવાશે. બરાબર, જેને તમે ઇક્વિવેલન્સ કહેશો. ત્યારે જ્યારે રિફ્લેક્સિવિટી, સિમેટ્રિસિટી અને ટ્રાન્ઝિટિવિટી એટલે કે સ્વવાચક, પરંપરિત અને સંમિત આ ત્રણેયનું જો સમાધાન થતું હોય તો એને તમે સામ્ય સંબંધ એટલે કે ઇક્વિવેલન્ટ રિલેશન કહેશો. ઓકે, સો આટલો જ પોર્શન નો યુઝ કરીને તમારે JEE ની અંદર ક્વેશ્ચન્સ વેરી થઈને પૂછાતા હોય. આમાં કોઈ પર્ટિક્યુલર રૂલ નથી કે કઈ JEE પોઈન્ટ ઓફ વ્યૂ અલગ કન્સેપ્ટ નથી. ઓકે, જે લેવલ તમે ટેક્સ્ટબુકમાં ભણીને આવ્યા છો બસ એ જ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા JEE માં સંબંધને રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે. હા, એક ખાલી એવું કહી દઉં કે કોઈ પણ એક રિલેશન સમજો, ધારો કે A થી A પર વ્યાખ્યાયિત હોય તો કુલ સંબંધની સંખ્યા બરાબર 2 A નંબર ઓફ A ક્રોસ A. બરાબર, આ એક સૂત્ર યાદ રાખીશું આપણે, કારણ કે પોસિબિલિટી હોઈ શકે કે તમને કદાચ સંબંધની સંખ્યા પર આધારિત ક્વેશ્ચન્સ પૂછાય. ઓકે, સો અત્યારના પોઈન્ટ પર આપણે આટલા થિયોરિટિકલ પોઈન્ટને ધ્યાનમાં રાખીને બરાબર આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. હા, એક વસ્તુ રહી ગઈ, સામ્ય સંબંધો.
બરાબર. સામ્ય સંબંધો વિશે પણ આપણે થિયોરિટિકલ પોર્શનમાં ચર્ચા કરી દીધી છે કે કોને કહેવાય. સામ્ય સંબંધ એટલે એવા સામ્ય ગણ એટલે એવા સોરી સામ્ય ગણ એટલે એવા ગણ કે જે તમારા આપેલા સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત છે એના ઉપગણો દર્શાવે. હવે પ્રત્યેક ઉપગણો વડે ત્રણેય કન્ડિશનનું સમાધાન થતું, એટલે કે સ્વવાચકતા, સંમિતતા, પારંપરિકતા. એ દરેક ગણનો યોગ ગણ તમે લેશો કમ્બાઈન, તો એ તમને તમારો ગણ આપશે કે જેની પર તમારો સંબંધ વ્યાખ્યાયિત છે. અને પ્રત્યેકનો છેદગણ શું હશે? 5 હશે. બરાબર. નોર્મલી JEE માં સામ્ય વર્ગ પર રિલેટેડ ક્વેશ્ચન્સ હજુ સુધી આવ્યા નથી, બહુ રેરલી પૂછાય છે. બરાબર. એટલે એને હું વધારે ટાર્ગેટ કરતો નથી. બટ એક વખત તમે આ ચેપ્ટર નું NCERT નો જે મારું સેશન્સ છે, વિડીયોઝ છે, એને તમે રિફર કરશો તો એમાં મેં થિયોરિટિકલ પોર્શનમાં બહુ સિમ્પલ વેમાં એક્સપ્લેનેશન આપી દીધું છે. ઓકે. સો એઝ આઈ સેડ કે આપણો ટાર્ગેટ અત્યારે JEE પોઈન્ટ ઓફ વ્યૂ છે, તો એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ. ઓકે. ચાલો. ઓકે. જ્યારે આપણે માત્ર સંબંધને રિલેટેડ ક્વેશ્ચન્સની વાત કરીએ છીએ તો એમાં આપણો ટાર્ગેટ સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતાના સંદર્ભમાં જ હશે. ઓકે. હોઈ શકે કે તમને ક્વેશ્ચન્સ થોડા ઘણા NCERT બેઝ જ દેખાય. ઓકે. સો એમાં બહુ વધારે ચિંતાની કરવાની જરૂર નથી, કારણ કે એનું લેવલ જ એ રીતનું છે. બહુ વધારે ડિટેલ્ડમાં એમાં ક્વેશ્ચન્સ આવતા નથી. બરાબર. તો અહીંયા તમને એક સંબંધ આપ્યો છે કે n જે છે તે m નો અવયવ છે. ધેટ ઇઝ કે n is divided by m. n/m એવું કહેવાય કે n એ m નો અવયવ છે. બરાબર. આ સંબંધ છે. તો તમારે એવું ચેક કરવું છે કે ભાઈ સ્વવાચક છે, સંમિત છે, 4 ઓપ્શનના કન્સર્ન આપણે વાત કરીએ. બરાબર. તો મેથડ હવે થોડી આપણે ડાયરેક્ટ વિચારીએ કે એક બહુ ક્લિયર વસ્તુ છે કે n એ m નો અવયવ છે. તો ધારો કે તમે કોઈ એક સંખ્યા વિચારી લો. બરાબર. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે a belongs to r. તો તમે કહી શકો કે a જે છે એ a નો અવયવ તો થાય જ. બરાબર છે. એવું કહી શકાય કે પ્રત્યેક a belongs to r. આ જે r છે તે r પર વ્યાખ્યાયિત સંબંધની વાત છે, માટે એ પ્રકારના ઘટકો belongs to r થાય જ. તો માટે આપણે કહી શકીએ કે r જે છે તે સ્વવાચક થવાનો જ છે, કારણ કે દરેક સંખ્યા એ પોતે પોતાનો અવયવ તો હોય જ. ચાલો સેકન્ડ પોઈન્ટની વાત કરીએ. હું એમ કહું કે 2 4. બરાબર. nm 2 4 belongs to r થશે. કેમ? કારણ કે 2 એ 4 નો અવયવ છે. પણ તમે એવું કહી શકવાના કે 4 એ 2 નો અવયવ ન થાય. એનો મીનિંગ શું થયો કે 4 2 does not belongs to r. હવે જો 4 2 does not belongs to r, એનો મીનિંગ કે r સંમિત નથી. હવે ફરીથી સમજો, આ તો ભાઈ લખાણ કરવું પડે છે એટલે ખબર પડે છે. હા, એટલે લેન્ધી બનશે. બાકી તમે જ્યારે MCQ ને એક્ઝામમાં વર્બલી સોલ્વ કરવા જશો તો ક્વિક તમારાથી સોલ્વ થઈ જાય. બરાબર. ચલો, તો એનો મીનિંગ કે r સંમિત નથી. હવે ત્રીજું વિચારીએ કે ભાઈ 1 2. બરાબર. 1 2 એટલે કે 1 2 belongs to r, એટલે કે 1 એ 2 નો અવયવ છે. 100%ની વાત. અચ્છા, ધારો કે તમને આવું નથી કરવું તો આપણે કોઈક સિમ્પલ બીજું એક્ઝામ્પલ લઈએ. તો કે 2 4 belongs to r, કે 2 એ 4 નો અવયવ છે. બરાબર છે. ચાલો, એ જ રીતે તથા 4 8 લઈ લો. ધેટ મીન્સ કે 4 એ 8 નો અવયવ છે. રાઈટ. તો કમ્પલસરી 2 8 પણ belongs to r થાય જ. તો એનો મીનિંગ કે તમે a b b c તો ac પણ મળે જ છે. તો માટે કહી શકશો કે r પરંપરિત થાય. ઓકે. સો અહીંયા તમારો આન્સર આવી ગયો. સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સામ્ય નથી. એટલે એનો મીનિંગ કે D is your answer. બરાબર. હવે આમાંનો ક્વેશ્ચન ઓલરેડી તમે NCERT માં કરી ચૂક્યા છો. બરાબર. ને મેં પહેલા જ કીધું કે તમને જો NCERT જેવું લાગે તો નવાઈની વાત નથી, કારણ કે આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર સંબંધના પોર્શનમાં JEE નું લેવલ ઓલમોસ્ટ NCERT ના બેઝ પર જ હશે. ઓકે. ચાલો ચેક કરીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. r બરાબર રિલેશન તમને આપી દીધું છે AB, કે જ્યાં 1 + AB is greater than 0. ચાલો, સૌથી પહેલું માનો કે ભાઈ AA belongs to r.
તો ક્લિયર છે કે 1 પ્લસ એ ડોટ એ એનો મીનિંગ કે 1 પ્લસ એ સ્ક્વેર. હવે તમે વિચારો કે 1 પ્લસ એ સ્ક્વેર ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0 થવાનું છે. તો માટે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર, સોરી અહીંયા એસ સંબંધ તરીકે આપ્યું છે, રાઈટ? તો આપણે અહીંયા એસ લેવું પડશે. અચ્છા, શબ્દ વાપર્યો છે એસ એ વાસ્તવિક સંખ્યા ગણ છે. ઓકે, થોડું રિવર્સ કર્યું છે આ લોકો સવાલમાં. ઓકે, તો અહીંયા આપણે એવું લઈ લઈએ કે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એસ, કારણ કે વાસ્તવિક સંખ્યા ગણ કીધો છે એસ ને, બરાબર? બિલોંગ્સ ટુ એસ, એ બિલોંગ્સ ટુ આર, તો માટે આર જે છે તે સ્વવાચક થાય. ચાલો બીજું વિચારો કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ આર છે, તો ક્લિયર થશે કે ભાઈ 1 પ્લસ એ બી ગ્રેટર દેન 0. અચ્છા, હું એમ સવાલ પૂછું કે જો 1 પ્લસ એ બી ગ્રેટર દેન 0 હોય તો 1 પ્લસ બી એ પણ ગ્રેટર દેન 0 જ થવાનું. એનો મીનિંગ કે બી એ બિલોંગ્સ ટુ પણ આર જ થવાનું. તો માટે કહી શકાય કે આર સમમિત થાય, રાઈટ? ચાલો કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર. તો એનો મીનિંગ કે 1 પ્લસ એ બી ગ્રેટર દેન 0 તથા 1 પ્લસ એસી સોરી બીસી ગ્રેટર દેન 0. હવે બહુ ધ્યાનથી સમજો. તમે 1 પ્લસ એ બી ગ્રેટર દેન 0 ને 1 પ્લસ બીસી ગ્રેટર દેન 0 લાવ્યા. આના પરથી તમારે એવું સાબિત કરવું છે કે 1 પ્લસ એસી પણ ગ્રેટર દેન 0 થશે, બરાબર? પણ 1 પ્લસ એસી ગ્રેટર દેન 0 પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ એસ, એટલે કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે શક્ય ન થાય. હવે સવાલ એવો થાય કે સર તને આ ખબર કેવી રીતે પડી? તો બહુ એક સિમ્પલ લોજિક છે ભાઈ કે એ અને બી ની કોઈ કિંમત એવી મળી શકે કે જેનો ગુણાકાર કરવાથી એ સંખ્યા એક કરતા મોટી હોય, ભલે બંને ધન હોય. સમજો, જો હું એ બી અને સી બધી જ ધન કિંમત લઉં તો મને 100% મારી શરત સમાધાન કરશે. પણ એવી પણ પોસિબિલિટી ઊભી થાય ને કે જેમાં કોઈક સંખ્યા ધન હોય, કોઈક સંખ્યા ઋણ હોય, તો એના વડે સમાધાન નહીં થતું હોય. સમજમાં શું બોલું છું તે? ધારો કે એ અને બી ની સંખ્યા એ બરાબર ધારો કે તમે લઈ લો 3 ને બી બરાબર ધારો કે તમે લઈ લો -1/8. સમજો, તો 1 - 3/8 ગુણાકાર થયો તો આ જવાબ તમને ધન મળશે. ચાલો માની લીધું, હા, બરાબર. બી બરાબર -1/8 અને સી બરાબર ધારો કે તમે લઈ લો -1/4 ઓર -1/2. આવું વિચારી લો, બરાબર. તો પણ 1 પ્લસ -1/8 અને -1/2 નો જવાબ ગ્રેટર દેન 0 થશે. પણ જ્યારે આ જ વસ્તુ તમે a ઇન્ટુ સી કરશો, એટલે કે હવે જો આ એક્ઝામ્પલ લઈ લીધું તો હું એક્ઝામ્પલ આપું કે ધારો કે a બરાબર 3, b બરાબર -1/8 અને c બરાબર -1/2. ચાલો વિચારો, 1 પ્લસ a ઇન્ટુ બી, તો 1 પ્લસ 3 ઇન્ટુ -1/8, તો 1 - 3/8 ઇઝ ઇક્વલ્સ ટુ 5/8. બોલો, ગ્રેટર દેન 0 થઈ ગયું ભાઈ? ચાલો 1 પ્લસ એસી વિચારો, સોરી બીસી વિચારો, તો 1 પ્લસ -1/8 -1/2, તો 1 પ્લસ 1/16, તો આનો જવાબ 17/16. બોલો, આ પણ ગ્રેટર દેન 0 થયો. પણ જ્યારે તમે 1 પ્લસ એસી વિચારશો તો 1 પ્લસ એ ઇન્ટુ સી, તો આ તો 1 - 3/2 થયું. અને 1 - 3/2 એટલે -1/2 થશે, that is less than 0. તેનો મીનિંગ કે આ શરત માટે તમારી પાસે AB belongs to R, BC belongs to R, પણ AC belongs to R થતું નથી. તો માટે કહી શકાય કે માટે R પરમપરિત નથી. સમજમાં આવશે ભાઈ? એટલે હવે તમારો જે આન્સર છે તે શું થઈ ગયો? તો કે R સ્વવાચક છે, સંમિત છે, પરંતુ પરંપરિત નથી. હવે કોઈકને એમ વિચાર બી આવે કે સર આવું એક્ઝામ્પલ અમારાથી કેવી રીતે ખબર પડે અમને? તો ભાઈ એટલે જ તો આ દાખલો કરાવ્યો કે જ્યારે આવું અટપટો કોઈક ટર્મ દેખાય છે ત્યારે કમ્પલસરી તમારે એક્ઝામ્પલ ચેક કરી લેવાનું. લાઇકવાઇઝ તમારી એનસીઈઆરટી માં a <= b² આપણી ટેક્સ્ટબુકમાં આવો એક ક્વેશ્ચન હતો અને એવો જ ક્વેશ્ચન b³ વાળો તો યાદ હોય તો, બરાબર. તો આ બંને ક્વેશ્ચન ની અંદર આપણે એક્ઝામ્પલ થી જ એવું ચેક કરેલું કે પરંપરિત થતું નથી.
ઓકે, સો હોપ કે આટલો પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય, રાઈટ. સો આગળ ક્વેશ્ચન ની વાત કરીએ, થોડું વધારે ડિટેલમાં સમજીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. જોજો, તમને એવું કીધું છે કે આર બરાબર એક રિલેશન આપ્યું છે એક્સ વાય ની વચ્ચે, જ્યાં એક્સ સ્ક્વેર માઇનસ 4xy પ્લસ 3y² ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે. કન્ડિશન્સ આપી છે કે એક્સ વાય બિલોંગ્સ ટુ એન જ છે, બરાબર. તો એવું સાબિત કરવું છે કે સમમિત પારંપરિક નું છે કે નહીં કન્ડિશન, બરાબર. અહીંયા કન્ડિશન આપણે લખી દે કે એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એન. હવે તમે એક વસ્તુ સમજો બહુ ધ્યાનથી, કે અત્યાર સુધીના કેસમાં ક્યારે પણ આવા પ્રકારનું રિલેશન તમારા સામે આવ્યું નથી. તો આપણે શું કરીએ, તો અહીંયા પહેલા આને કંઈક સિમ્પ્લિફાય કરવાની ટ્રાય કરીએ કે જો સિમ્પ્લિફાય થઈ શકે છે. જોજો, જો આ x² માઇનસ 4xy પ્લસ 3y² તો આપણે આવું લખી શકીએ ને કે માઇનસ xy માઇનસ 3xy પ્લસ 3y² ઇક્વલ્સ ટુ 0. તો પહેલા બે ટર્મમાંથી x કોમન, અહીંયા x માઇનસ y, માઇનસ 3y કોમન, અંદર x માઇનસ y ઇક્વલ્સ ટુ 0. એટલે x માઇનસ y ઇન્ટુ x માઇનસ 3y ઇક્વલ્સ ટુ 0. તો માટે કહેવાશે કે x ઇક્વલ્સ ટુ y અને x ઇઝ ઇક્વલ્સ ટુ 3y. આવી બે કન્ડિશન મળી. હવે આ બંને કન્ડિશનનું તમારે સમાધાન કરાવવું પડે, કન્ફર્મ, બરાબર છે. તો હવે આપણે ચેક કરીએ કે પહેલું શું એ સ્વવાચક થશે, આપણે એવું વિચાર, બરાબર છે. સમમિત થશે અને પારંપરિક થશે, આ ત્રણ વસ્તુનું આપણે એક વખત ચેક કરી લઈએ, બરાબર. તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે x બરાબર y અને x બરાબર 3y ને સંગત તમને n માંથી કઈ કઈ કિંમતો મળશે, કારણ કે તમારો xy બિલોંગ્સ ટુ n જ છે. તો હવે હું આમ વિચારવા જાઉં કે 1 1 એટલે કે x બરાબર y હોય તો 1 1 2 2 3 3 4 4 5 5 બોલ આવા બધા જ પ્રકારની પેર મળશે. સાથે સાથે હવે તમે x બરાબર 3y ના સ્વરૂપમાં કિંમત વિચારો, x બરાબર 3y ના સંદર્ભમાં તમે કિંમત વિચારશો તો તમને કિંમતો મળી જશે 3 1, સોરી જસ્ટ અ મિનિટ, હા, x બરાબર 3 તો y બરાબર 1, 3 1 મળશે, પછી 6 2 મળશે, રાઈટ, પછી 9 3 મળશે, ઓકે, ત્યારબાદ 12 અને 4 મળશે. આમ ગ્રેજ્યુઅલી બધી કિંમતો મળતી જશે. તો હવે તમે સ્વવાચકતાની કન્ડિશન વિચારો, તો સ્વવાચકતાની કન્ડિશનના અકોર્ડિંગ પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે, બોલો એમ કહી શકું ને કે a પ્રકારના ઘટકો r માં છે, તો માટે r કેવો થઈ જશે ભાઈ, સ્વવાચક થઈ જશે. અચ્છા, બીજું તમને 3 1 બિલોંગ્સ ટુ r મળે છે, પણ 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ r. અગેન એનો મીનિંગ કે r સમમિત નથી. અને ત્રીજું 3 1 બિલોંગ્સ ટુ r છે, 1 1 બિલોંગ્સ ટુ r છે, તો 3 1 બિલોંગ્સ ટુ પણ r તો મળે જ છે. એનો મીનિંગ કે r જે છે તે પારંપરિક થશે. દરેકે દરેક શરત માટે આ નિયમ મળવાનો તમને, હા કે ના. તો વ્યાપક રીતે તમે એવું કહેશો કે સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સમમિત નથી, એટલે કે તમારો જે ઓપ્શન છે એ સ્વવાચક છે અને પારંપરિક છે. બસ અહીંયા આવીને અટકી જશે. જો ફરીથી હું સમજાવું છું, બરાબર, ફરીથી સમજાવું છું કે તમે અહીંયા x² માઇનસ 4xy પ્લસ 3y² બરાબર 0 ના પહેલા તો અવયવ પાડી દીધા. અવયવ પરથી તમને બે શરત મળી. આ બે શરતના સંદર્ભમાં r નો જે રિલેશન હશે તેમાં આ ઘટકો તમે જોયા, બરાબર. ને ઘટકો પરથી ક્લિયર કહી શકાય છે કે 1 1 2 2 3 3 4 4 એટલે પ્રત્યેક n માંથી બધા જ એ પ્રકારના ઘટકો સંબંધમાં આવશે, એટલે સ્વવાચક થઈ જશે. 3 1 મળશે પણ 1 3 નથી મળવાનો, એટલે સમમિત નથી, ત્યાં જ પતી ગયું. અને દરેક a b b c તો ac પ્રકારના ઘટકો પણ મળ્યા. ઓકે, સો આના પરથી આપણો આ જવાબ ફાઇનલ થશે. ચલો આગળ ચેક કરીએ. ચાલો જોજો, ત્યાંથી સમજો. i એ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. ભાઈ શબ્દ વાપર્યો છે ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6 જ થશે. ચાલો, સંબંધ છે r બરાબર ab, જ્યાં
log 2 with base a by b એ અનઋણ, બરાબર, અનઋણ પૂર્ણાંક સંખ્યા થાય એવું કહે છે ભાઈ. અનઋણ પૂર્ણાંક થવું જોઈએ. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે x બરાબર log 2 a by b, જ્યાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થવું જ જોઈએ. અચ્છા, પાછું ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 તો ખરું, એટલે હું આવું લખી દઉં તો બી ચાલે ને કે x બિલોંગ્સ ટુ z પ્લસ યુનિયન 0 જ થવું જોઈએ. કન્ફર્મ. ચાલો તો પહેલું બહુ ધ્યાનથી સમજો. ધારો કે એ પ્રકારના ઘટકો આપણે વિચારો, એ બિલોંગ્સ ટુ r, તો x બરાબર log 2 a by a, એટલે કે log 2 with 1, તો એનો મીનિંગ કે x બરાબર 0. બોલો ચાલે ભાઈ? બરાબર છે. તો એવું કહી શકાય ને કે માટે પ્રત્યેક a belongs to I માટે એ પ્રકારના ઘટકો belongs to R હોય, R જે છે એ સ્વવાચક થાય. R સ્વવાચક થશે. ઓકે, ચાલો થોડું ધ્યાનથી સમજો. હા ભાઈ, લોગના સ્વરૂપમાં છે, ફર્સ્ટ ટાઈમ આવો ક્વેશ્ચન આવે છે એટલે ફરીથી સમજાવી દઉં. તમારે બે શરતનું પાલન કરવું છે. પહેલું તો તમારો સંબંધ ધન પૂર્ણાંક સંખ્યા ઉપર જ વ્યાખ્યાયિત છે, કારણ કે બટ ઓબ્વિયસલી લોગની અંદર ઋણ પોસિબલ નથી જ થવાનું, બરાબર. બીજી શરત કે જે સંબંધ છે એવો છે કે log a by b base 2 એ અંદૃણ પૂર્ણાંક હોવી જોઈએ. અંદૃણ પૂર્ણાંક એટલે પૂર્ણાંક તો હોવું જ જોઈએ, પણ એની સાથે સાથે એનો જવાબ ધન જ હોવો જોઈએ, બરાબર. હવે તમે વિચારો નંબર 2, જો ધ્યાનથી સમજો. હું એમ કહું કે ધારો કે એ બી આપણે સંમિતતા માટે ચેક કરીએ, બરાબર. તો એમ કહું કે એ બી બિલોંગ્સ ટુ આર, તેનો મીનિંગ કે x બરાબર log 2 a by b એ અનઋણ પૂર્ણાંક હોય માની લો, તો implies log 2 with b by a એ અનઋણ પૂર્ણાંક ન જ થાય. બટ ઓબ્વિયસ છે, બહુ સિમ્પલ લોજિક છે ભાઈ. ધારો કે જો તમારી સરળતા માટે ધારો કે એક્ઝામ્પલ બી હું લઈ લઉં. હું એમ કહું કે એ બી બરાબર તમે 2 1 વિચારો, તો બોલો x ની કિંમત log 2 by 1, એટલે કે x બરાબર log 2 with base 2, એટલે આન્સર 1 આવશે. બોલો 1 ધન પૂર્ણાંક છે જ અનઋણ. પણ ba એટલે કે 1 2, તો x બરાબર log 2 with 1 by 2. આ જે શરત હશે, આ શરત તમારી ધન પૂર્ણાંક આવવાની નથી, કારણ કે આનો જવાબ -1 આવશે, રાઈટ. સો અહીંયા સાબિત થયું કે એ બી બિલોંગ્સ ટુ આર હતું, પણ તો માટે આપણે કહી શકીએ કે માટે ba does not belongs to r, માટે r સંમિત નથી. જો મેં બંને રીતે તમને સમજાવવાની ટ્રાય કરી છે, થિયોરેટિકલ પોર્શન પરથી પણ સમજાયું છે અને એક્ઝામ્પલનો યુઝ કરીને પણ આપણે સમજવાની ટ્રાય કરી છે, બરાબર. તો હવે તમે એ વિચારી લો, બહુ ધ્યાનથી સમજો. હવે તમે એ વિચારી લો કે પરંપરિતા માટે શું કહી શકાશે. પરંપરિતા માટે વિચારી લો, બરાબર. આપણે એવું વિચારી લઈએ કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર, તો એનો મીનિંગ કે log 2 with a by b એ અનઋણ પૂર્ણાંક હશે જ, બરાબર. તથા log 2 b by c પણ અનઋણ પૂર્ણાંક હશે જ. અચ્છા, તો બહુ ધ્યાનથી સમજો. હા, હું એમ કહું કે x બરાબર log 2 with a by b અને y બરાબર log 2 b by c. અચ્છા, તો ભાઈ આને આવું લખાય ને કે log a with base 2 minus log b with base 2 તથા y બરાબર log b with base 2 minus log c with base 2. ચાલો બંને પરથી log b નો
લોપ કરો અથવા તો log b ની કિંમત મૂકી દો. તો બોલો log b ને સરખાવીએ તો પહેલા સમીકરણ પરથી log a with base 2 minus x મળશે ને બીજા સમીકરણ પરથી y plus log c with base 2 મળે. હવે જો હું એમ કહું કે log a with base 2 અને minus log c with base 2 બરાબર x plus y, તો ભાઈ જરા તમે એમ વિચારીને કહો ની કે log a by c with base 2 બરાબર x plus y. ભાઈ તમે x ને અનઋણ પૂર્ણાંક કીધું, તમે y ને અનઋણ પૂર્ણાંક કીધું, તો બંનેનો સરવાળો થઈને પણ જવાબ તો અનઋણ પૂર્ણાંક જ મળ્યો, હા કે ના? અને જો એ અનઋણ પૂર્ણાંક હોય તો માટે કહી શકાય કે AC belongs to R. માટે કહી શકાય કે R પરંપરિત થાય. રાઈટ છે? સો હવે તમારો ફાઇનલ આન્સર શું થયો કે સ્વવાચક થયો, સંમિત નથી અને પરંપરિત છે. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ યોર આન્સર. સો થોડું શરૂઆત છે હજુ, બરાબર? એટલે કદાચ તમને એમ લાગે કે આ બધું અઘરું પડે છે, લેન્ધી પડે છે. બટ લેન્ધી કેમ પડે છે? કારણ કે આપણે અત્યારે એક સ્ટેપ ટુ સ્ટેપ લખીએ છીએ. નો ડાઉટ ઇટ્સ અ JEE સેશન. સ્ટીલ વી આર ડુઈંગ સ્ટેપ બાય સ્ટેપ મેથડ જસ્ટ બીકોઝ ઓફ વી આર રાઇટ નાઉ ઇન અ લર્નિંગ સ્ટેજ. ઓન અ લર્નિંગ સ્ટેજ આપણે અત્યારે શીખીએ છીએ, બરાબર? અને એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવું પડે. વન્સ યુ અન્ડરસ્ટેન્ડ, તમને એક વખત ખબર પડી જશે, પછી તમારે માટે આ બહુ ઇઝી થશે ડાયરેક્ટ વિચાર. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. એટલે આપણે કેટલું કવર કર્યું? પહેલા તો થિયોરિટિકલ પોર્શનની આપણે થોડી ઘણી વાત કરી, બરાબર? અને ત્યારબાદ આપણે કેટલાક ક્વેશ્ચન્સની ચર્ચા કરી કે ભાઈ એને તમે કેવી રીતે સોલ્વ કરી શકો. ઓકે, નેક્સ્ટ સેશનની અંદર આપણે હજુ સંબંધને રિલેટેડ જ ક્વેશ્ચન્સની વાત કરીશું. નેક્સ્ટ સેશનમાં પણ આપણો સંબંધના બેઝ ક્વેશ્ચન્સનો ટાર્ગેટ હશે. અને ધેન આફ્ટર we'll move on for the function. Okay, so thank you from my side.